નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારના પ્રવેશ વખતે ભાગડીની હિસાબી ચોપડે શી નોંધ થાય છે તેની ચર્ચા કરવાના છે. આ પ્રકરણમાંથી વાર્ષિક પરીક્ષામાં મિત્રો 8 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. તેથી આ પ્રકરણ મહત્ત્વનું છે અને ભાગડી અંગેનો મુદ્દો પણ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. તો ચાલો આજના વિડીયોમાં આ ભાગડીની વિગતવાર મિત્રો ચર્ચા શીખવાના છે. એટલે ઝડપથી આપણા સૌની ચેનલ માસ્ટર્સ એકેડેમીને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક બટન પણ દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો આપ સુધી સત્વરે નોટિફિકેશન દ્વારા આપને મળતા રહે. તો શરૂ કરીએ. નવા ભાગીદારની જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે ભાગડી અંગેનો વિચાર મિત્રો 3 રીતે કરવામાં આવે છે. નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે. બીજો સંજોગ છે કે નવો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં ન લાવી શકે અથવા ન લાવે ત્યારે. અને ત્રીજો સંજોગ છે કે ભાગડીની રકમ પૈકી અંશતઃ રકમ રોકડમાં લાવે. એટલે ભાગડીની રકમ હોય તે પૂરેપૂરી નહીં પણ થોડીક રકમ રોકડમાં લાવે. આ 3 સંજોગોમાં ભાગડીની હિસાબી ચોપડે શી નોંધ થાય તેની મિત્રો ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો નવો ભાગીદાર ભાગડીની રકમ મિત્રો રોકડમાં લાવે ત્યારે 2 આમનોન લખવામાં આવે છે. નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે તો તેને ભાગડીનું પ્રીમિયમ કહે છે. આ સંજોગોમાં 2 આમનોન. સૌથી પહેલાં ટાઇટલ જ છે ભાગડીની રકમ રોકડમાં લાવે ત્યારે શું આમનોન થાય? તો આપણને ખબર છે રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર કરો એટલે આમનોન થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગડીના પ્રીમિયમ ખાતે જમા. આમનોન થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગડીના પ્રીમિયમ ખાતે જમા. બાબત જે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવ્યો તેના, અને આ રકમ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે. મિત્રો યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર જ્યારે ભાગડીની રકમ રોકડમાં લાવે તો ભાગડી માટે હકદાર કોણ છે? તો કે ભાગડી માટે હકદાર જૂના ભાગીદારો છે. શા માટે જૂના ભાગીદારો? કારણ કે ભાગડીની વ્યાખ્યા જ છે કે ભાગડી એ ધંધાનું પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અને પ્રતિષ્ઠા કોણે બેઠી કરેલી છે? તો કે જૂના ભાગીદારો છે. એટલે જ્યારે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે તો આ ભાગડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. અચ્છા, ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે એટલે ભાગીદારની મૂડીમાં વધારો થાય. બીજા શબ્દોમાં કહીએ તો ભાગીદારને ફાયદો થાય. અને જ્યારે ભાગીદારને ફાયદો થતો હોય કે ભાગીદારની મૂડીમાં વધારો થતો હોય તો આ સંજોગોમાં ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું હંમેશા જમા કરવામાં આવે છે. એટલે ભાગડીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે ત્યારે બીજી આમનોન થાય ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર. ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં નવા ભાગીદારે લાવેલ ભાગડીની રકમ કયા પ્રમાણમાં? મિત્રો યાદ રાખજો કે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે. આ રકમ જૂના ભાગીદારોને હંમેશા ત્યાગના પ્રમાણમાં જ વહેંચાય છે પ્રવેશના સંજોગોમાં. યાદ રાખજો. એટલે નવો ભાગીદાર જ્યારે ભાગડીની રકમ રોકડમાં લાવે ત્યારે 2 આમનોન થાય. નંબર 1, આપણે વાત કરી કે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે એને ભાગડીનું પ્રીમિયમ કહેવાય. એટલે ભાગડીનું પ્રીમિયમ ખાતું એકવાર જમા થયું, બીજી વાર ઉધાર થયું. રોકડ ખાતે ઉધાર તે ભાગડીના પ્રીમિયમ ખાતે જમા. બાબત જે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવ્યો તેના. અને આ ભાગડી ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવી ત્યારે આમનોન થાય ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. નવા ભાગીદારે લાવેલ ભાગડીની રકમ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. 2 ભાગીદાર હોય તો બંને ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાની. એટલે પહેલા સંજોગમાં કે જે સંજોગમાં નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવે ત્યારે 2 આમનોન થાય છે. અચ્છા, કોઈ ભાગીદારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અથવા કોઈ ભાગીદાર એમ કહે છે કે હું ભાગડી તરીકેની રકમ રોકડમાં લાવી શકતો નથી, એટલે બીજો સંજોગ છે કે નવો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં ન લાવે ત્યારે શું નોંધ થાય?
તો મિત્રો તે સંજોગોમાં માત્ર એક જ આમ નોંધ થાય, એક જ આમ નોંધ થાય. અને તે કઈ? તો કે નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. કઈ રકમ લખીએ? સેમ, નવા ભાગીદારે લાવવાની પગડીની રકમ કયા પ્રમાણમાં? યાદ રાખજો, કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એટલે જ્યારે નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં ન લાવે, આ સંજોગોમાં માત્ર એક જ આમનોંધ થાય છે. અને આમનોંધ કઈ થાય છે? નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધારથી જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. મિત્રો બરાબર સમજજો, આપણે આગલા સંજોગોમાં નવો પ્રવેશતો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવ્યો ત્યારે ભાગીદારોના જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કરી, અને અહીંયા પણ ન લાવે તો આ સંજોગોમાં પણ ભાગડીની રકમ જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા જ કરી છે, પણ ત્યાં રોકડમાં લાવતો હતો એટલે રોકડ ખાતે ઉધાર કર્યો. અને અહીંયા નવો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવી શકતો નથી, તો એની અસર કયા ખાતે આપી? એમના મૂડી ખાતે. આ વ્યવહારને કારણે નવા ભાગીદારની મૂડીમાં ઘટાડો થશે. શા માટે? કારણ કે એ ભાગડીની રકમ રોકડમાં લાવતો નથી, એટલે એ રકમ એની મૂડીમાંથી ઓછી કરવાની છે. ઇઝ ધેટ ક્લિયર? એટલે જ્યારે નવો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં ન લાવે તો આ સંજોગોમાં એક જ આમનોંધ થાય. ત્રીજો સંજોગ છે ભાગડીની રકમ પૈકી અંશતઃ રકમ રોકડમાં લાવે. ત્રીજો સંજોગ, માની લે કે ભાગડીની રકમ 50,000 નક્કી થઈ. નવો પ્રવેશ તો એક્સ નામનો ભાગીદાર એમ કહે છે કે હું 32,000 લાવી શકું તેમ છું. હવે નવા ભાગીદારે ભાગડી તરીકેની રકમ કેટલી લાવવાની છે? 50,000. અને એ કેટલી લાવવા માટે સંમત થાય છે અથવા કેટલી લાવે છે? 35,000. તો આ સંજોગોમાં નવો પ્રવેશતો ભાગીદાર અંશતઃ રકમ લાવે છે એમ કહેવાય. અને આ સંજોગોમાં આપણે બંને આમનોંધને મર્જ કરી દેવાની. 35,000 જે લાવે છે તેની આ બે આમનોંધ લખવાની. રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગડીના પ્રીમિયમ ખાતે જમા, ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધારથી જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. કેટલી રકમ? રોકડમાં લાવેલ ભાગડીની રકમ. અને બીજી આમનોંધ, રોકડમાં કઈ નથી લાવતો? 15,000. તો તેના માટે કઈ આમનોંધ? સંજોગ બીની આમનોંધ. એટલે નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધારથી જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. એટલે આ સંજોગોમાં ત્રણેય આમનોંધને આપણે મર્જ કરીએ છીએ. બરાબર? આ એક વિકલ્પ છે જે સૌથી સહેલો છે, સૌથી સહેલો છે, કે જેમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમજ પડે છે મિત્રો? પહેલો સંજોગ કે જેમાં રોકડમાં લાવે, બીજો સંજોગ છે કે રોકડમાં ન લાવે, અને ત્રીજો સંજોગ છે અંશતઃ રકમ લાવે. તો અંશતઃ રકમ લાવે તો જે લાવે રોકડમાં લાવે તે પહેલા સંજોગ પ્રમાણે બે આમનોંધ, અને રોકડમાં ન લાવે તે બીજા સંજોગ પ્રમાણે બે આમનોંધ. બરાબર છે? અથવા તો બંને આમનોંધને મર્જ કરવી હોય તો અહીંયા બીજી બે આમનોંધ થશે. તે હું લખું છું. પાછું કહી દઉં કે બંને રીત સરખી છે, પરંતુ જો તમારે બે આમનોંધ, આ ત્રણ આમનોંધની જગ્યાએ બે જ આમનોંધ લખવી હોય તો બે આમનોંધ કઈ રીતે લખાય? આમનોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બાબત છે રોકડમાં લાવેલ પાઘડીની રકમ. અને બીજી આમનોંધ કઈ થાય? બીજી આમનોંધ તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કાઉન્સમાં રોકડમાં લાવેલ રકમથી નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર
રોકડમાં ન લાવેલ રકમથી તે શું તો કે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. ક્લિયર મિત્રો? સમજ પડે છે? બે આમ નોંધ જોજો. પહેલો સંજોગ હતો કે જેમાં નવો પ્રવેશતો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. રોકડમાં ન લાવે તો માત્ર એક જ આમનો, નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. અને અંશતઃ રકમ લાવે તો પહેલાં રોકડમાં લાવેલી તેની નોંધ કરી અને પછી વહેંચણી કરી તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. કઈ રકમ? પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડમાં લાવેલ રકમ અને નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે કઈ રકમ? રોકડમાં ન લાવેલી રકમ. વળી પાછું કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. મિત્રો આશા રાખું છું કે ભાગીદારના પ્રવેશ વખતે પાઘડીની આમ નોંધ ખૂબ મહત્ત્વની એટલા માટે બની જાય છે કારણ કે આ પોઈન્ટ દરેકે દરેક ખાતા ઉપર, પુનઃમૂલ્યાંકન ખાતાને બાદ કરતાં બધા જ ખાતા ઉપર આની અસર થતી જોવા મળે છે. અને આ પ્રકરણમાંથી 8 માર્કના મિત્રો 2 પ્રશ્નો પૂછાય છે. હજુ પાઘડી અંગેનો એક બીજો પોઈન્ટ આ વિડીયોમાં આપણે ચર્ચવાના નથી. જ્યારે દાખલો આવશે ને હવે પછીના વિડીયોમાં ત્યારે એની ચર્ચા કરવાના છે કે ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદાર પૈકી કોઈ ભાગીદાર લાભ મેળવતો હોય તો એ સંજોગોમાં પાઘડીની શી નોંધ થાય તેની પણ ચર્ચા કરવાના છે. પણ મિત્રો આશા રાખું છું કે પાઘડીના પોઈન્ટની ચર્ચા આજના વિડીયોમાં આટલી પૂરતી છે. આશા રાખું છું કે આપ સૌને પ્રવેશના સંજોગોમાં પાઘડીની શી નોંધ થાય તે તમને સમજ પડી હશે. હવે પછી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.